સોમનાથ ટ્રસ્ટ અને તીર્થ પુરોહિતો વચ્ચે વિવાદ વકર્યો। સતત બીજા દિવસે સોમપુરા બ્રાહ્મણોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। અન્ન જળનો ત્યાગ કરીને સોમનાથ ટ્રસ્ટની ઓફિસે તેમણે રજૂઆત કરી। જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની ઓફિસે તેમણે રજૂઆત કરી છે। રાષ્ટ્રપતિના આગમન સમયે અવગણનાનો આરોપ લગાવ્યો છે। 11 તીર્થ પુરોહિતોને આમંત્રણ બાદ ના પાડી દેવાઈ હતી તેવો આરોપ લાગી રહ્યો છે। ઉકેલ ન આવે ત્યાં સુધી અન્ન જળના ત્યાગની ચીમકી આપી છે। ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને જવાબ આપવામાં આવ્યો છે। પરમિશન વગર ટોળું ચેમ્બરમાં ધસી આવ્યાનો ઉલ્લેખ કરાયો છે। તો સોમનાથ મંદિર ટ્રસ્ટ અને તીર્થ પુરોહિતોનો વિવાદ આ વકર્યો। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સહયોગી ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, સોમનાથ ટ્રસ્ટ અને તીર્થ પુરોહિતો વચ્ચે શું છે આ આખો વિવાદ? સોમનાથ તીર્થધામમાં જેને કહીએ સોમનાથના દર્શને જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવ્યા ત્યારે ખાસ કરીને સ્થાનિક જે સોમપુરા બ્રાહ્મણ છે અને સોમનાથ ટ્રસ્ટ વચ્ચે એક વિવાદ ઉભો થયો હતો। જે રોજ વેદ મંત્રોચ્ચાર કરતા હોય એ ભૂદેવો જે સોમપુરા બ્રાહ્મણ હોય છે એમને મોડી રાત્રે ના પાડવામાં આવી અને પાઠશાળાના કોઈ જે શિષ્યો કહેવાય એ ત્યાં હતા। એને કારણે સોમપુરા બ્રાહ્મણ સમાજે વિવાદ કરી અને કલેક્ટર સહિતને રજૂઆત ધરણા પણ કર્યા હતા। પરંતુ સોમનાથ ટ્રસ્ટે કહ્યું છે કે બાળકોને મંદિરમાં જવા ન દેવાની માગણી આ સ્થાનિક જે આંદોલન કરતા હતા કે જે ધરણા કરવા બેઠા હતા એની ગેરવ્યાજબી છે અને છેલ્લી ઘડીએ જે નિમંત્રણ કેન્સલ કર્યું એનો એમ કે અપમાન ગણાવે છે। એ સોમપુરા સમાજના જે પ્રમુખ છે સ્થાનિક વર્ષોથી જે ભૂદેવો સોમનાથમાં રુદ્રી અને વેદ મંત્રોચ્ચારના જે કરી રહ્યા છે દિવસભર એમને રાત્રે ના પાડવામાં આવ્યું એટલે એમનું કહેવાનું એવું છે કે છેલ્લી ઘડીએ નિમંત્રણ કેન્સલ કર્યું એનું અપમાન થયું છે। તો સોમનાથ ટ્રસ્ટ કહે છે કે આજે જે આમંત્રણ વાળો જે વિવાદ છે એ અમુક લોકોએ ઉભો કર્યો છે અને ગેરવ્યાજબી છે। સોમનાથ ટ્રસ્ટ આ વાતને વખોડે છે। આમ સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક સોમપુરા બ્રાહ્મણ વચ્ચે આ વિવાદ સર્જાયો હતો। રાષ્ટ્રપતિની મુલાકાત સમયે ખાસ કરીને ભૂદેવોની જે એન્ટ્રી છે એમાં સ્થાનિકની નહીં એન્ટ્રી અને પાઠશાળાના જે બાળકો હતા જે ટ્રસ્ટ સંચાલિત છે અને એ બાળકોની ત્યાં હાજરી એને લઈને વિવાદ થયો હતો। જી ધર્મેશ, આભાર આપનો।